તો માંડલના ડઢાણા ગામમાં લોકગાયિકાના પતિ પર હુમલો થયાની ઘટના સામે આવી છે। લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। લાઈવ ગરબા કાર્યક્રમ દરમિયાન હુમલો થયો છે ત્યારે હડકંપ મચી ગયો છે। માંડલ તાલુકાના ડઢાણા ગામમાં આ ઘટના બની। સમગ્ર હુમલાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। લાઈવ ગરબા ચાલી રહ્યા હતા ત્યારે લોકગાયિકાના પતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। અગાઉથી ધમકીઓ મળતી હોવાના આક્ષેપ પણ ચર્ચામાં આવી રહ્યા છે। હુમલાના કારણોને લઈને અનેક અટકળો તેજ બની છે। લોકગાયિકા કાજલ મહેરિયા કે જેમના પતિ પર હુમલો કરવામાં આવ્યો। લાઈવ ગરબા ચાલી રહ્યા હતા, લોકગાયિકા સ્ટેજ પર હતા, એ દરમિયાન તેમના પતિ ઉપર હુમલાની ઘટના બની છે। કેટલાક શખ્સો આવે છે, તેમના પતિ પર જીવલેણ હુમલો કરે છે ત્યારે તેમને તો સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। કેટલાક શખ્સો ગાડીમાં આવ્યા હતા। કાજલ મહેરિયાનું એવું પણ કહેવું છે કે અગાઉ પણ કેટલીક ધમકીઓ મળી ચૂકી છે જાનથી મારી નાખવાની, ત્યારે આ પ્રકારે જાહેરમાં હુમલો કરવામાં આવ્યો, જાહેર કાર્યક્રમમાં હુમલો કરવામાં આવ્યો। એક તરફ લાઈવ ગરબાનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને એ દરમિયાન જે લોકગાયિકા છે કાજલ મહેરિયા, તેમના પતિ ઉપર ગાડીમાં કેટલાક શખ્સો આવે છે અને તેમના પર હુમલો કરે છે। 3 થી 4 શખ્સો જે વિડીયો છે તેમાં દેખાઈ રહ્યા છે અને તેઓ તેમના પતિને માર મારી રહ્યા છે, તેના પર હુમલો કરવામાં આવી રહ્યો છે। પિયુષ ગજ્જર જોડાઈ ગયા છે। પિયુષ, આ હુમલાની જ્યારે ઘટના બની ત્યારે કેવો માહોલ જોવા મળ્યો હતો? હાલમાં આ જે શખ્સો કોણ હતા, હુમલાખોરો કોણ હતા, તે અંગે કોઈ માહિતી મળી છે? જી પ્રીતિ, આપણે જણાવી દઉં કે જે ગુજરાતના લોકગાયિકા કાજલ મહેરિયા છે ત્યારે અમદાવાદ જિલ્લાના જે માંડલ તાલુકાનું જે ડઢાણા ગામ છે તેમાં લગ્ન પ્રસંગનો એક કાર્યક્રમ હતો અને એક દિવસ પહેલાનો આ કાર્યક્રમ હોવાનું અત્યારે સામે આવ્યું છે અને જે સમગ્ર જે તકરારો જે થઈ છે તેના સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે વિડીયો। પ્રાપ્ત માહિતી અનુસાર વિગત એવી છે કે જે કાજલ મહેરિયા છે તેમને પ્રેમ લગ્ન કર્યા હતા અલ્પેશ ઠાકોર સાથે અને ઘણા સમયથી એમનો વિવાદ ચાલી રહ્યો છે, જેને આ હુમલાનું કારણ જે છે તે ચર્ચા પકડ્યું છે અને લોકગાયિકા જે કાજલ મહેરિયા છે તે ડઢાણા ગામમાં જે લગ્ન પ્રસંગમાં જે કાર્યક્રમ હતો તે દરમિયાન પાર્કિંગમાં જે 2 ગાડીઓ અથડાવા બાબતે પણ બોલાચાલી થઈ હતી અને તેમના પતિ જે છે તેમને હાથ ચાલાકી પણ કરવામાં આવી હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે। આ સમગ્ર મામલે હજી પોલીસ સૂત્રો દ્વારા હજી કોઈ માહિતી છે પ્રાપ્ત થઈ નથી। આભાર તમામ વિગતો માટે।